જમાનો કેવો આવ્યો છે ભાઈ. વેચ જમીન માટે પેલા બે ભાઈ 3 દાડોથી લડે છે બોલો. અને અમારા બે ભાઈઓને તો એવો રાગ છે તે આજ સુધી કદી લડવાનું થયું નહીં. પણ ના, હવે છે ને આ જમીનનું ભાગ કરવા પડશે. કારણ કે હવે છોકરો બેને પહેણાવા આવી ગયો છે. કાલ ઉઠી ના કરે આળો લડે એના કરતી વેચી લેવી સારી, આપણે જીવતા જાગતા. અને અત્યારે બાયડીઓ પાછળથી સેવી આવે એનું કોઈ નક્કી નહીં. બે ભાઈઓને સારું રાખશે. અત્યારે તો છોકરો કમ્પ્લીટ રહ્યું, પણ આ પછી બેણ્યા પછી ના બાયડીઓ આવે કોઈ આના નખરો કરે એના કરતી આપણે વેચી દેવી સારી. અમારા બે ભાઈઓને તો આજ સુધી કદી લડવાનું થયું નહીં, પણ પાછળથી આવું કેવું થાય છે. તો એમ ભાઈને બોલાવું અને ના હોય તો એને વાત કરું તે શું કીધે. ના હોય તો બે જણા મળી હંપી અને બે માણસ લાવીને, ના હોય તો જગ્યા જમીનનું કમ્પ્લીટ માપી લઈએ. બોલાવવા પડશે ના વાત કરવી પડશે મારે. એમ ભાઈ શું કરે છે ઘરમાં નીકળે છે કે નહીં જી ઘર? અરે એમ ભાઈ બોલા ભાઈ, ઓય આવજો ઘેર. હું હતું. આવો ઘેર તો આવો. બોલો. બ્યો હું કહેતો તો બોલો તે કે આપણે જમીનનું આપણા ભેગું ચાલે છે, તેને ના હોય તો આપણે વેચણી કરી દઈએ. પણ હાલ ચાલે તારે ચલવી હોય તો ચલે બધી વાત સાચી છે. અત્યારે આપણો તો બધું ચાલે છે, પણ આ છોકરો અમે મોટો થયો આના કરતા તો પેલા ભાઈઓએ હમણાં 2-3 દાડોથી લડે છે. અને એવું આપણે ના થાય એના કરતી આપણે સુખ શાંતિ આપણે વેચી લઈએ. આપણે તો બેના મેળ છે, પણ અત્યારનો છોકરો ને અત્યારની પ્રજાનું કોઈ ઠેકાણું નહીં થાય. જો તે કશું વાંધો નહીં. જો આપણે કરે ને 8 વીઘા આપણી જમીન છે, 4 તારા ભાગમાં આવશે અને 4 તમારા આવશે, 4 મારા ભાગમાં આવશે. બે અડધી વેચી લઈએ એટલે આપણો કોઈ દાડો જફામારી થાય ના. પાછળ કોઈ મગજ મારી જ ના રહે. 2-4 માણસો બોલાવાય તોય ને ના બોલાવાય તોય આપણે એકલા કશું તોય આપણી ઈચ્છા ને આપણે વેચવાની છે. આપણે કોઈ એવું છે નહીં કે તારે વધારે જતું રહ્યું મારે વધારે જતું રહ્યું. આપણે પણ શું કરવાનું, 2-4 માણસ બોલાવી જ દેવાના. હવ એ તેમ કરવું તેમ કરશું. બરોબર, ગમે તે આપણે શું છે બોલાવીશું. આવું તોય જાય ના આવું તોય જાય. આપણે બે ભાઈ તો છીએ જ કર. હવ હા, કારણ કે આપણે હાલ તો ચાલે છે, પછી પાછળથી આળો છોકરાનું ઠેકાણું નહીં અને આળો લડી મરે એના કરતી આપણે સુખ શાંતિ વેચી નાખીએ. વેચવાનું હોય જો આજે ખરા ને, હું તો કોઈ આજે એનો વેચી જ નાખીએ. અરે આજ વેચો કાલ વેચો અઠવાડિયા શેરી વેચે પણ એનું આપણે કોમ લઈ લઈએ. બરાબર, વેચી જ નાખીએ. મારથી એમ જ કેવું થાય. હવે તેમ કરીએ. તું તારો છોકરો તમારો બોલાવી દો અને હું મારા વાળાને બોલાવી દઉં. હવે બોલાવી દઈએ અને એને કહી દઈએ અને ઘરવાળાને બધાને કહી દઈએ, તે બધું કમ્પ્લીટ કરી દઈએ. હવે કમ્પ્લીટ થઈ જાય. પાછળની જફાત જતી રહે બધી. જફા ના રજો. અને પેલા છોકરોને બોલાવી દઈએ. હા, તે બોલાવી દઈએ. એને બોલાવીને કહી દઈએ ને હું કીધું છોકરોની તો તમે પેલા રામુને બોલાવો અને હું એ બોલાવી દઉં. ચોટલે અલે બેટા જોઈ જો તું આરે બાપા ઉમાય બે ચૂટલી હું તો આખો દાડો ઊંઘ જ કરે તો હું એ ઘરમાં શીખર હું કરે તો કોઈ ખબર જ પડતી નહીં. બહાર જ રામુ બોલાવો. રામુ, એ રામુ. ઓ બાપા. ઓય બેટા. આય બાપા. તમે જો હબળો આપણે આઘાવાળી જમીન બધા હોય રહી રે એ બધી જમીન આપણે વેચવાની છે. કે હારું કા બેઠી જવાના દવાડે ઉપર મજૂરી કરવા કાઢવું પડશે બાપા. એ તો મજૂરી તો આપણે અમે ભેગું જ કરવાની છે. પણ હાલ દવાડે ડિવાઈડ તો આવડ ક આપણો હાલ ભાગ પાડીને મૂક્યા હોય ને તો તમારે શેર મળે છે ને લડવાનું ના થાય અને કોઈ જાતની મગજમારી ના થાય. આ તમે કેમ રાખી ટાણું પણ આપા ભાઈઓ ભેગા રહે તે એવી રીતે હારું કે જમીન ખાલી વેચવાની જ છે, વાપવાની તો તૈયાર વાય જજો કે વાપવાની કિંમત વાપવાની છે. આ તો ખાલી ભાગ પાડીને મૂકી દીધા હોય તો જોવું પડે ને આપણે કોઈ દાડો જફામારી થાય નહીં. પણ બધા ભેગા રહે તો ભેગા જ છીએ આપણે, કોઈ જુદું કરવા નહીં કશું એ. પણ આ તો જમીન અત્યારે વેચેલી હારી. આ તને કાકો કિસિમ લાવા દીએ તારી અટવા દેતા નહીં હોવાનું. હારું હારું હેડો. બરાબર, તો બપોરે ના હોય તો ખાઈ અને પેલા રૂડાભાઈ ને ચોમાભાઈ ને જે 2-4 જણા આવો ઈવન બોલાવી અને આપણે ના હોય તો નાથાવાણીએ બોલાવીએ. વેચણી કરી દઈએ. વેચણી કરીએ. બરોબર છે ને? બરાબર છે. એટલે હું છે તમારે કાલ ઉઠીને બેહીને બાયડી આવું એટલે લડવાનું થાય ના. ના બાપા અમે તો નહીં લડીએ બાપા. આ તો આપણે કીએ છીએ ના લડીએ પણ હારું લડવાનું તો અલ્યા ભાઈ થાય. તમે હાલ કયો છો પણ પછી તો બધું બાયડીઓ ને હાન તેમ ઘરમાં બધો ભેગો થયો એટલે બધી ઘણી તફાવત હોય. બધી જફાઓ ઘણી હોય છે. એ તો બડી વાત હતી પણ તમે નો છે ને અમે ને છીએ બે જણા. હા રેડો તો આપણે છે ને
બપોરે ભેગા થઈ ના બોલાય પછી બધું બપોર જેટલું રોટલા બોટલા ખાઈ માપણી કરી દઈએ બરોબર કરી દઈએ બરોબર વેચણી અરે બાપા જળો હો જો રમો તમે બે જણા હો. ભૂરાભાઈ અમે ચાલ મુયા જાઉં હવે જાઓ અને જે કોમ હોય કોમ પટાઈ પછી તમે આવો હા તે ખાઈ ભાઈ રોટલા બોટલા ખાઈને પછી નાવા દે બાજુ જ આવો તમે હો એ તઈ નીકળીએ. હાલો અમે એ તો કોમ થઈ ગયું ના હોય તો હું વેચી નાખ્યું એટલે હારા કોઈ મગજ મારી રહના કાકા એ નાથા કાકા શું થયું છે? ભત્રીજા શું થયું છે કયો? એટલે આ મોઢો પડ્યો ભાઈ ના હોય શાનનું વળી આ જોકો બે દાવાનો મોઢો પડ્યો એટલે હા દવા બવા લઈ આવી વડનગરથી. ઘેર જ લ્યો આવો ભાઈ આવો આવો ના ભાઈ આવો આવો એમ પા. હું તો કે સંગ તો બેવા ભાઈ વગડા બગડા જાન આ ભાઈ બીમાર પડ્યા બે તમે બે દાવાથી તાવ આવે છે. વગડા બગડા જાન આવી ગયું અલ્યા મેં હું જ આ બે દાડા કામ કરીને તે મોટો મોઢો પડી ગયો છે મોઢા પડ્યા તો કાંઈ તે અમારે આ થોડું જમીન વેચવી હતી કે એટલે કીધું લાય યુવાના પાણ જતા આવીએ કેમ વેચવી છે આ કીધું અત્યારે અમે થોડી બધું અત્યારે આ છોકરો મોટો થઈ ગયો અને આ ના કરતા ખાસો ટાઈમ થઈ ગયો અને બે જણા અમારે તો ભેગું ચાલે છે તમારે તો સારું ચાલતું હતું કીધું પણ કીધું લાવો ને અમે વેચી કાઢીએ બરોબર તો સમય સાથે વેચેલું સારું હા. કોઈ નહીં ના તમે જે પાછળથી યાદ આવું તો છોકરો બધો હરખો ના હોય બરોબર છે એટલે કીધું વેચી નાખી એટલે ના હોય તો તમે આવો છો હવે આબામ તારું મોયા આવાજ તો તમારે હરખું વેચ્યા ના તો કરો હારું મને રાત ઊભું થવાય એવું જ નહીં તો બીમાર પડ્યા છો બીમાર પડે છે આમ પેલા રૂડાભાઈ ની તે રૂડાભાઈ ને લેતા જઈએ મોકલ્યું આ ભત્રીજાને મોકલું અને પેલા રૂડાને ફોન કરું છે જો આ છે ને એ કમ્પ્યુટર કરી આપજે મોબાઈલ જોવું નહીં પડે તમારે હાર તે એનું ના થાય ફોન નંબર છે તમારા પાસે હા, તે તમે ફોન કરો અને તમારી રીતના એનું મોકલો બરોબર રૂડાભાઈ ને તમારા ભત્રીજાને એટલે ભત્રીજા ને તો એ બધા જોર ઉડા ગયા ને એ ન લેતા જજો ગાડી તે બધું કર્યા છે હું ફોન કરી દઉં છું હા તમે રૂડુ કાકા બે જીએ આમ ગાડી બરોબર લ્યો તાળ અમે હેડીએ બરોબર હેલો હું હે આવે તો હારું બીમાર પડે હા ભાઈ શો દે ના થાબા આરામ આરામ કરો દવા લેવા જવું હમણાં પણ તમે કામ કર દવા કોણ તો પછી જીએ છે પણ પહેલા હારી કરતા તું હા તમે જતા હું અને ના તો દવા બવા લઈ આવો પછી દવા લઈ આવીએ એ આપણે. હારે હો બધું જઈને દવા બવા લઈ આવો હેલો હા ના કાકા બોલો એટલે આ રૂડા શું હતો ભાઈ હું ઘેર જ હતો આ મો કહેતો તો આ પેલા ભૂરો ને પેલો એમો બે જણા હતા ઓહો એ કોઈક જમીન વેચવાનું ગોઠવતા હતા તે કે વેચી કાઢવી છે તે મોકલું કશો વાંધો નહીં પેલા ભત્રીજાનો ને બધાને મોકલું છું તે ના હોય તો તું જઈને હરખું વેચાલજે કે હું એ તો કરાવી દઉં છું મારી રીતે હા તો તું જજે ને બધું હરખું કમ્પ્લીટ કરાવી આલજો હા કરાવી દઉં ચાલો હું આવા જ હા હારું પણ હું બીમાર પડ્યો તો હારું તમે ત્યાં દવા બવા લઈ આવજો પાછા પડી ના રહે ઘેર એમને એમ. હારું હેડ ભૂરાભાઈ બોલો આપણી જમીન આ હારું સુખ શાંતિ વેચાઈ જાય હવ ત્યાં પેલા ખેતરમાં રૂડોભાઈ હશે તે શાંતિ હવે વેચી નાખીએ એ તો આપણે કરે ને પૂજારભાઈ મોકલી લઈએ છીએ તમે ખરા આ બોલાવતા હું એમ બોલાવીને આવો હા, બોલાવતા. અમે ખેતરમાં જઈએ બરાબર હા બોલાવતા હું તમે તમે બેહો. હા તો એમ કહેજે હા હા કહું સીધા એકદમ આવો હા બુધાય બુધાય બોલો શું કરો છો? ઓય ને આ મકાઈ વાવી છે તે કીધું કરંટ પરંટ હરખો કરું પૂંડિયો લોહી પી જાય છે ઓહો, ભૂંડાનો ત્રાસ છે પાછો હમ હું કહું છું હા. મારા કાકાએ ફોન કર્યો તો ને આશા ફોન તો કાકાએ? આવ્યો તો મારા ઉપર હા તો પેલા એમુબાન ભૂરુબાની જમીન માપવાની છે ને તે જવાન ચાપડો વેચવાની છે તે. જમીન તો ખરા ને તાર કાકો નહીં ને એટલે ખરા ને આપણે બી એને જ માપવાની છે કાકાનો રોલ તારા પર જવાનો છે બરોબર હા હા કશો વાંધો નહીં પણ પેલું હું કહું છું હા એ તો થઈ જ જા. હા એ કરવાનું છે આપણે લે હળો તા ચાલો. એના હેતરમાં જ બેઠા છે એ બધા હેડ્યા ઓય મને કીધું કે હેતરમાં આવો બોલાય બરોબર તો છે ને આ નેસાળા વાળી છે 2 વીઘા અને 2 વીઘા આ ઉફરાળું છે ના હોય તો રૂડોભાઈ ને આવી એટલે આપણે બધું વેચી નાખીએ કશું વાંધો નહીં આપણે વેચવાની જ છે આપણે તો ખરા ને જે વિચાર તમે કર્યો તો ને તમારો વિચાર સરસ છે ના, ના બોલવાનું થાય જ નહીં વેચી નાખી હારી ટાઈમો ટાઈમ ના ના બરાબર છે તમારે કેટલા રહે છે ઘરમાં
હા આવતા જાવ. હા આવો. બોલો પુરાવા. આવો 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 આવો. શું છે? ભાઈ આવો. બોલો. હું તો મજામાં છો કે શાંતિ છે. બોલ બુડર. આ હા, કીધું મજાન. જમીન થોડું વેચવી હતી કે હા. એટલે કીધું આ ભાઈઓને બોલાવીએ ને વેચી નાખીએ. એ તમારે હાલને હાલ તો હું ઉતાવળ હતી હજી તો છોકરો ઉતાવળ છે તો- એનો જ. જો ભાઈ અત્યારે ઉતાવળ તો હોવું છે કે ઉતાવળમાં તો આપણે એવું કોઈ નથી પણ કીધું અત્યારે છોકરો બોકરોમાં મોટો થયો અને કાલ ઉઠીને પહેણાઈએ ને આ ને તે ને અત્યારે તો એ નહીં જોતા અત્યારે શું કે બધા ડખલાત હોય છે. ના પણ આમ તો કોઈ વાંધો નતો તમારે રાગ કમ્પ્લીટ છે આમ તો હેડવા દીધું હોત તો હેડો તો હજી પહેણાવો તારું. એટલે કીધું હાળાને વેચી જ નાખવા દે ને. છોકરો લડવા બોલવાના હારું જતું રહ કે મેલ લડાઈ આની હોય છે જમીનોની. જમીનોની જ પણ ડખા હોય છે આપણે તારી. એ જ પેલું કઈ ના કીધું છે છોકરો એટલે કીધું કદી જાય. આપણે હાલ કઈ નાખ્યું હોય તો આ પાછળથી છોકરાને બધાને લડવાનું ના થાય. મારે નાથાનો ફોન આવ્યો સવારે કે બધા જમીન વેચવાની વાત કરે છે તમે લે જજો. હાલો આપણો પેલ બાજુ હાલો પેલા ચાલુ કરીએ ટેબલથી. અરે નાથો પાછો બીમાર પડ્યો છે. ઓવાથી જાત આવ્યો ને પાણ અમે પણ એ તો બીમાર પડ્યા છે કે મારા દવાખાનું જવું છે કે ભત્રીજાને લઈ જાઓ અને રૂડો ભાઈ આવશે એમ કરીને કે ના તો 2-4 જણા ભેગા થઈને પછી વેચી નાખો. મેં કીધું તું ખરા ને દવા બવા લઈ આવજો ફળી ના થાય તો હું જાઉં છું ને યુવાન તો નિરાકરણ લાવી દઉં છું વેચવાનું તો કઈ કમ્પ્લીટ વેચી નાખું છું બધું. ના ભાઈ મોકલે એટલે યાર ભળો કે હમ. આવું કરશું તે અમે આ 2 વીઘા હોય છે 2 વીઘા હોય છે અને પેલી થોડી પેલી બાજુ છે ઉપર કેમ કે આ 4 વીઘા હોય છે. આ 4 વીઘા છે એમ ને હા એ કમ્પ્લીટ તમારા માપમાં તો કમ્પ્લીટ જ હશે. માપમાં તો જો કે આ કમ્પ્લીટ જ છે આપણને નતું ભાઈ માપી મોરી માપેલું માપેલું જ છે એમ તો. કમ્પ્લીટ જ સાહેબ છે. બે ડગલો હરખો થી પેલું ટેબા વાળું એ કમ્પ્લીટ છે. એ કે તમારે ખરા ને 2 જણા જોમ યોગ્ય લાગે એમ ખરા ને તો વેચેલું જ હોય તો પછી લઈ લો કમ્પ્લીટ. ખાલી અમારું ઉડાભાઈ કરો ને આ રહ્યું થોડું ને સારું એટલે આમાં થોડું ખાલી પોણી ભરાય છે. એ હું તમારો વિષય છે તમે તમારો રાગ આવે છે કમ્પ્લીટ તમે તારે તમારે જમ કૂટું એમ કૂટી લેવાનું. તે જેવી રીતે કરશું અમે આ 4 વીઘા છે તે હોબળો 2 વીઘા એક ના મોલ લે અને 2 વીઘા ઉફરાળા માલ લે બરોબર છે. બરોબર તે તમારે પેલું ફ્રાઉન લઈ લ્યો. હવે તે હું એ ઉફરાળું લઉં. આ તે તમારું ઉફરાળું લેવું કશું વાંધો નહીં ખરા અમે ને સારું લઈ લઈએ. હવ તમારા હેરું લ્યો ને પેલો ને હેરું હાલ દો બરોબર. કશો વાંધો નહીં આપણે તો જો લડવાનું ના થાય છોકરો આજ આજ તો બરોબર છે ગમે ત્યારે ભવિષ્યમાં છોકરાને કદી લડવાનું ના થાય એવું જોવો. બોલો છોકરો તમે કેમ કોઈ બોલતા નહીં કમ્પ્લીટ છે કા કમ્પ્લીટ છે કમ્પ્લીટ છે. હેડી પછી પાછળથી કોઈ ઊભું ના થાય. રામુ બરોબર છે કા? બાપા તમે કરો એ સહી છે અમારતું. બોલો ભાઈ. બોલો છોકરા તારે કમ્પ્લીટ છે કા? કમ્પ્લીટ જ છે મારતો. તો 2-3 હળી મળીને રહેજો અને શાંતિથી ખરા ને વાવજો. હા એ તો વાંધો હા નહીં. એટલે કીધું આ બધી જફા ના થાય એટલે તો કીધું છોકરોને બે અંગાત લઈ જવા દે અને આ બેન છોકરાને જફા માટે તમે આ બધું ચાલો કર્યું. તારે હું રેડી થઈ ગયું બધું. હા બધું રેડી યાર. અને રામુ હા બાપા તું ના હોય તો લેબડો બેબડો પાણી નાય. હા રેડો. અને મેં ખરા ને કોઈ ચાલો આગળ તે અમે તમારે ઘેર નહીં આપું. અમે આગળ પેલું પોણી વાળી છે કા ઓવા. તે અમે જતા આવીએ બે જણા. હાર જતા હોય તાણ જા બાપા તમે લેબડો પાડીને આવું તાન. હા લેબડો પાણી નાય હો. લેવડો ભાઈ આપા ઘેર. હા હેલો. વિદરભાઈ ઓય રાજી ખુશી જમીન તો આવી ભાઈ વેચી મારી છે. ઓવે ઓવે. પણ કોક તો આપણે ડુંગું ગાળવું પડશે પાછું. કોક તો કરવું પડશે. આજ નાથો ગેરહાજર છે કે મારા એટલે જ કોક તો. તો કરવું જ પડશે. કોક કરીએ તે હાલાન તો છોકરો જ કહેતા હતા ને કે લેબડો પાડવા જાય છે. હા હા, કીધું મારે ભેગા લેબડો થઈએ. પાડવો પડશે. મારા બાપુ કીધું લેબડો બેબડો પાડી જાવ આયો રામુ જો. શું છે હા બા બોલો જમીન વેચે છે રાજી હા ખુશી વેસાઈ જઈ રાજી ખુશી. તે તમને કોઈ ખબર પડી મો ના બા અમાર તો મારા બાપો કરીએ જ સહી અમાર તો. તમે તાર હું હજી ફરે જ તો છોકરો પઢે ના ના એવું ના હોય મારા બાપાએ કમ્પ્લીટ વેચેલી છે મને તો. એ તાર રહ્યા ને મોટા હા. તાર પપ્પાના જે ભાઈ મોટા રે વહી હા. ખરા ને એનું હારું લીધું છે આ ઉભરામ ખરા ને પોણી બોણી મસ્ત આવે અને તમારા ખાડામાં તો જોવામાં આમ પોણી ભરાઈ જાય ના ખરા ના ને એવું ના હોય મારા બાપાએ કમ્પ્લીટ કરી આલ્યું છે મને તો. આ જોવામાં આમ ભરાઈ જાય પોણી 3 મહિને ખાલી જ થાય અને પેલો 3 સીઝન એ બાપા થાય. ના ના મારા બાપુ કમ્પ્લીટ વેચેલી અમાર બે છોકરોને એવું ના કર્યું. હારું તને તમે જુઓ તારે ખબર પડે તમને વાવો એક ખબર ના પડે. ના એ તો અમારે કમ્પ્લીટ જ છે અમારા બે ભાઈઓની. હારું હળો અમે જોઈએ છીએ જેવું કમ્પ્લીટ થઈ. એ રૂડાબાની વાત તો સાચી છે. મારે સારું સોમાં આમ તો પાણી ભરી જાય છે અને પેલામાં વાવેતર કમ્પ્લીટ થાય છે. આ રૂડાબાની વાત તો સાચી છે. કોઈક દમ હશે વાતમાં. એ રૂડાબાઉ હા બેટા પાછા આવજો. હા તો છોકરો બોલાવા જઈએ હેલો. શું થયું પાછું હું તો તમે કંઈક વાત કહેતા તે વાત સાચી લાગે છે. આની મને તો કોઈક દમ લાગે છે. એટલે ખરા ને હા. અમે કે એમાં ભૂલ હોય જ ના કારણ કે આ તો જોમાં આમ ભરાઈ જવા છે તમને એ વખત ના ખબર પડી અને પેલો લઈ લીધું કે આર્યો અમારું. પણ તમારે પેલા ના કહેવાય વેચાતી તે વખત. પણ છોકરા જો બધા મોટા વડીલો અમે વેચાલવા આવ્યા હતા એટલે અમારે કહેવાય નહીં કે તમને કે ખરા ને
આવું આમ છે તેમ છે એમ કહીએ તો અમારે માથે પડે. અને તમારે તો કેવું પડે કે અડધા પાણી ભરાય તે અડધું મોં રાખો ને અડધું પેલામાં રાખો. ત્યાંથી શું વહી ગયું છે આજે જ વેચી શકે તું ઘેર જઈને ખરું ને આ લેબડો પાણી જોઈ સીધો ઘેર હા. એવું જ કે જો આપણે ખરા ને આર્યું ચાલે નહીં કે બે ખરા ને અમારે હરખા ભાગે વેચેલો. હા રેડો તાણે હું મારા બાપાને કહું છું જઈ. હા ના ઘેર તું તાર કે છે હજુ કોઈ વહી નહીં જો આજે જ વેચી શકે. હા એ તો હું કહું મારા બાપાને. રૂડોબા કહેતા હતી વાત સાચી છે ખારું એકમાં પાણી ભરી જશે ને એના છોકરાને કમ્પ્લીટ આવી મારા બાપાને તો જવું જ પડશે એમને કેવું પડશે. બોલો બા. તમે આવ્યો લેપડો પાડવા રહ્યો ના રે તું તો? ના ના પાણી ના આવે આપણું. લે હું જકે તમે પેલી મારા અંગાથી ગદ્દારી કરી મારા બાપા અંગાથી તમે. અલ્યા હાની ગદ્દારી છોકરા. તાર તમારા છોકરાને આલી તું પણ પાણી ભરાઈ જાય વગર વાળી મારું પાણી ભરી જેવું આલ્યું છે. અલ્યા ભાઈ બે ભાઈઓ થઈને રૂડાભાઈ ને બધા બોલાય ના ના એ માર નહીં લે માર હતું. સમ નહીં લે એ માર તો પાણી ભરે છે મારે બહુ થાય. તને ખબર ના પડે તાર બાપાને બોલાય તા બાપા જોમ તે માઈન બોલે એ બાપા હા આવજો. હું તો લેબડો પાણી લાવ્યો નહીં પાણી લાવ્યો. આપણો પાણી લાવ્યો પણ આપા કાવો. આ તારો છોકરો શું કહે છે હું લેબડો બેઠો. જો આ છોકરો શું કહે છે કે મને પાણી ભરી જાય વી આલી જાય તમે હારી લીધી ને આપણે બહાર વેચી જાય છે મોમ કરે છે. તને ખબર ના પડે હું તું બોલ બોલ કરું ના છું. બાપા તમારે છો જિંદગી ઉડી રહેવાનું છે અમારે બાપાની છે જમીન તો. હવે હેતરમાં વેચી તને બિલકુલ ખબર ના પડે. ના બાપા મારે જમીન નહીં જોઈતી મારે ભાગ પાયાનો જ પડશે. આ રોબડો લડશો નહીં રવા દે ભાઈ એ આપણે વેચી છે બરોબર વેચી છે પણ હવે છે ને જે તમારું નેચાળું આલ્યું છે ને 2 વીઘા તે એમાં 1 વીઘો હું રાખું અને ઉપર 1 વીઘો તમે લઈ લો બરાબર છે એ બરોબર છે. તો આ આવું કરી દો. આ લડવાનું થાય ના બરાબર. અને એમના એમ તો તમે જોતા નહીં આ લડ્યામાં તો બધાનો ઘર નીકળી ગયો. એ વાત તો સાચી છે પણ મારે એમાં પાણી ભરી જાય એટલે તમારે એમાં હા તે પાણી ભરાઈ જાય છે તેમાં 1 વીઘો તું રાખજો અને 1 વીઘો હું રાખ્યો બરોબર બરોબર બરોબર. તો પુરાભાઈ આ લેબડો પણ બી મોકલ્યો ને હોવા. આ એ વખતે તારે કોકની વાતોમાં આ આવેલો એટલે વાનું કોકને ગમે તેને વાનું ભરમાયો છે. કદી એ બોલ્યો છે તે વધો નહીં આપણે એમાં શું લડવાના આવે છે ભાઈઓમાં એ જે છે મને 1 વીઘો આમ કહો આમ એ ઉપરનું 1 વીઘો હું લઈ લઉં અને 1 વીઘો તમે રાખો એટલે આ છોકરું બોલ્યું ને હા. શબ્દો વધારે ને તમે મગજ ઉપર લેતા ના. આ છોકરો હતું છે ને ગમે તે કોકને ભરાયા એટલે બોલે છે અને જો અમો લડવા ના હોય પેલા પૈસાભાઈ જોવો તમે અત્યારે 2 ભાઈ લડ્યામાં તો એક જેલમાં હળે છે અને એક ઘેર ખરાબ થયો અને 2 ભાઈઓમાં સાળો વધારે આવી ગયો હોય તો ઓમ કહો ઓમ એમાં એવું ના રાખવાનું હોય છોકરો. હા રેડો. અમે આજ સુધી 2 ભાઈ કદી લડ્યા છીએ આ મન જોઈ તો એડો તાણે અને મારો આવું- કોઈ વાતોમાં આવી છો કોઈની વાતોમાં ના આપવું છોકરો તમારે અને મન જોઈને તમે થોડું શીખો ઈમોન લડ્યામાં તો પેલા ખરાબ થઈ ગયા અને સાળો વધારે જતો રહ્યો હોય તો આખું પાછું તો ભાઈ ના જીવ શકે સો કોઈ બીજો લેવા આવ્યો છે તમારામાં તો પછી તાણે આટલું બધું તમે બોલો છો આ નાની મોટી વાતમાં આજ બેસ્યું છે ને આજ તમે આટલું બધું ઉતરી પડે. પણ એ તો બાપા મારા પેલા પાણી ભરાઈ જતું એટલે મેં કીધું હતું. હા તે એ તમે 1 વીઘો તમે રાખજો બરાબર એટલે લડવાનું ના થાય. બરોબર ને એક ઉપરાળું આપણું ને એક નેસાળામાં. અરે બાપા, પેલા શું કીધું લડવાનું છોકરા? થાય જ આપણા ના. ઉપર જે 2 નેચર હતો ને એમાં એક ઓનાર દ્યો અને આપણે એક ઉપરનું લઈ લઈએ એટલે બેવાનું હરખું થઈ જાય અને અમે લડવા નહીં કોઈ દાડો. જો ભાઈઓ ભાઈમાં કોઈ દાડો જમીન બાબત કોઈ બાબતથી લડતા નહીં અને ભેગા રહેજો અને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં.